જ્યાં સુધી દેખાશે ને ત્યાં નકરી ગ્રીનરી દેખાશે. જુઓ તમે બધી બાજુથી અહીંયાથી જે આટલી સોસાયટીઓ પડી છે ઉપાધિ નહીં કોઈને. અને આખી રાત તો જાગું છું, રાતનો રાજા. ભૂખ તૂટી ગઈ. ત્યાં મેં ટીંગાડ્યું હતું, બહુ મસ્ત વેલ હતી અને ઝીણા ઝીણા પિંક કલરના ફૂલ આવતા. ઢીંગલીનો સામાન જ એટલો લઈને જાય, કપડાં લઈને જતા નથી. આખા ગામમાં મારા પગલા છે. હે ને એક શેરીમાં પગલા છે. બધા તો લખવા મળે, મારે ક્યાં લખ્યું? હું રોવા માંડું. એટલે મમ્મી રેડી થાય છે ને એટલે વિરાલી અહીંયાથી કહે છે કે આમ કરો આમ કરો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. નમસ્તે. મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગ કંઈક તો અમારી રોજ સરખી જ હોય છે. જો કે આજે રાતમાં થોડું ઠંડુ કરી દીધું હતું. પોણા ચારે હું જાગી ને વરસાદ બંધ થયો હતો, આવીને બંધ થયો હતો. એટલે અત્યારમાં જે ફળિયો જે મારું થોડું એટલું એટલું ભીનું છે અને ડેઈલી સવારમાં આટલું અંધારું હોય, સાંજે ખબર નહીં ક્યાં વહી જાય, નામનું નિશાન ન હોય. રોંઢો થાય એટલે 5-6 વાગે એટલે કાંઈ એટલે વરસાદનો અંધાણ જ ન હોય. અત્યારે ફૂલ અંધારું થશે, બફારો થશે, ગમણા તૂટી પડશે, એટલો વરસાદનું અંધારું હોય. કાલે એમ હતું, તમે કાલના બ્લોગમાં કદાચ ન જોયું તો જોઈ લેજો. કાલે એવું જ હતું, આખો દિવસ આવશે થયું પણ આવ્યો જ નહીં. રાત્રે એમ જીવ પહેલાં તો ઠંડુ કરી દઉં, રાત્રે થોડો ઘણો આવ્યો હતો એટલે સારું હતું. 1:45 ઉઠીને 1:30-1:30 ઉઠી થઈ કાંઈ નહોતું, પણ 4 વાગે ઉઠીને 1:45 તૈયાર વરસાદ આવીને બંધ થયો હતો. એટલે ક્યાં ખબર કેમ પડી? કારણ કે ઉપરથી પતરા ઉપર ટપ 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 નીચે પાણી પડતું હતું, એટલે અમને ખબર પડી. અમે રાત હતા, તમે રોજની જેમ ઉઠી જ ગયા હોય, જોઈ લો. કાંઈ કામમાં છે મારી દીકરાને? કાંઈ કામમાં છે અત્યારમાં? ઉઠી ગયા, હથવારો કરાવું છું હવનો. ગધે બધા કરે હું ઉઠીને? કાંઈ એક રમકડું હોય તો રમાડવા થાય બધાને. ફોન સામું જ જોવું છે, મારા સામું તો જોવાતું જ નથી. ફોન સાઈડમાં છે. હા, ફી સામું તો જોવાતું નથી હવે. હા, ફોન એટલો વાલો લાગે છે ને હવે તો. ફોન તો બહુ ગમે ને પપ્પા જોતા હોય તો ન્યા ટેબરિયું નજર કરે. તો કાલે શું કઈ હતું, ફોનમાં લાઈટ થઈ ને તો ફોન સામું જોવે. હા, પછી હું આગો મૂકું તો જેમ આગો મૂકું ને એમ નજર ફેરવે ફોન. મારે કેવું પડી, રાત્રે ફોન જોતા હોય ને આ સાઈડમાં હુતી હોય બાજુમાં, તો હું વચ્ચે હું હુતી હોય, વિશાલ ને અહીંયા હુતી હોય, તો અહીંથી ન્યા નજર કરે. હા, નજર તો બહુ મોટી છે મેડમ ની. એટલે ફોન અત્યારથી આપણું છે એમ ને, આપણો ઘરમાં બધા વ્લોગર હોય તો વ્લોગર ન બનવું હોય, રજાથી ફોકસ કરતી હોય કે ફોન ક્યાં છે. મને ફટાફટ ફોન આપી દો, હું શૂટિંગ કરી દઉં. કાલથી ગુડ મોર્નિંગ કરવા મળું બધા. બધા ગુડ મોર્નિંગ કરી દઉં ઉઠીને. હા, ઉપાધિ નહીં કોઈને. અને આખી રાત તો જાગું છું, રાતનો રાજા. હા, એવું લાગે ને રાતમાં મને આખો વ્લોગ બનાવીને મૂકી દે. રાતનો રાજા. હા, એ બીજું ડેડીને ફોન કરશે. બીજું મોટી થઈ પછી ફોન કરશે ને, પપ્પા ક્યારે આવો છો? રોહિત મગાવશે, કઈક ને કઈક વસ્તુ મગાવશે. પપ્પા હાટું મારે ડ્રોઈંગ બુક ઊંચી થાય, જો બ્લેન્કેટ પકડી ઊંચી થાય એને જાય છે, ઊભી થઈ જાય. હરક તો છે ને ઊભું થવાનું, આખી ડોક ઊંચી કરે. આમ જોઈ લે એનાથી ઊભું ન થવાય મારા વાલા. હું પકડી રાખું એટલે પોતે ખેંચે છે ઊભું થવાનું. આમ જોઈ લે, આમાં કોણે ને કઈ ઊભું થવાનું? આમ જોઈ લે ક્યાં પણ ઊભું થાય અત્યારમાં દોડીને જવું તારે. ક્યાં દોડીને જવું તારે અત્યારમાં? ક્યાં દોડીને જવાનું છે? ક્યાં જવું દોડીને? આમ જોઈ લે જો આમાં બધા એમ કે હાથ પગ ઊંચું ન કરે પણ ઓટોમેટિક ઊંચી થાય છે. હરક પદોડું છે ને ઊંચું થવાનું, મન એટલું થાય છે, ન પૂછો વાત. ક્યાં જવું અત્યારમાં ઉઠીને? હજી બથોડા લઈ જાય બ્લેન્કેટ હારે. મોઢામાં નાખે, મોઢામાં ન નખાય, મોઢું પાય ને એટલે જે હોય વસ્તુ મોઢામાં નાખવાની, જે હોય વસ્તુ. પણ જોવાનું નહીં શું છે એમ. હા, જોવાનું નહીં પછી શું છે એમ જોઈ લે. હરક પદુડું એવું છે ને ઊભું થવાનું. લાગે કે 6 મહિનામાં ધોળવા મળવાની છે. આ 6 મહિનામાં ધોળવા મળવાની રજા. 6 મહિનામાં આ ફોન સામું નથી જોવું. ફોન છે એ જ્યાં લીધો ને ફોન સામું જોવું, આપણે નજર કરે એમ. જો ક્યાં છે ફોન? ત્યાં છે? બહુ ખબર પડે, બહુ. ક્યાં છે ફોન? જોઈ લે. ઢબુડો મારો. મમ્મા ભાખરી બનાવે છે. મમ્મા ભાખરી બનાવવા ગઈ છે. આપણે ફઈ ભત્રીજીને રમવાનું ઘડીક અત્યારમાં. પછી મમ્મા નાસ્તો કરી નાખી, પછી આપણે નાસ્તો કરવા જવાનું. આપણે બાન દાદા આવી જાય થોડી વારમાં. હા, તો અત્યારે વાગ્યા છે 7:30. મમ્મી પપ્પાનો ટાઈમ છે 7:45 જેવો થાય ત્યારે આવી જાય. આપણે ત્યાં 8 વાગ્યા લગીને રાખવાની છે. હા, પછી દાદા રાખશે દ્વિજુને, પછી દાદા રમાડે. આમ જોઈ લે આમ જો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
અમે ક્યારના વાટ જોઈ છીએ મેં તો હમણાં દાદા આવશે ગળનું ગાડું દાદા આવશે મેં તો હા દીકરો ઉઠી ગયો મારો દીકરો તો ઈ હમીહાનના ઉઠેલા છે અમારે મોઢું ખોલે તેડો હાલો હે ને ભાખરી થાય તે ફૂલ પકડશે મોઢામાં મારો નાખશે દીકરો ઉઠી ગયો તઈ હે મારો દીકરો ઉઠી ગયો હવે તો ઊભું નથી રહેવું ગમતું હું નથી મારો ગમતું દીકરો મેં દાદાને વાટ જોઈ દાદા આવે મેં તો ખાઈટે રાખે ઘડી ઘર ડીંગલીને હવે ટોપો બોપો અત્યારે પહેરાવો છે ઠંડુ છે પવન છે ઢીંગલી તો એ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યારે મતલબ જ ને જો ને ડોલે છે તો જો અમારું ગાર્ડન એ મસ્ત થઈ ગયું હવે તો બહુ એટલે બહુ મોટી થઈ ગઈ હમણાં સુધી નાની એવી હતી વચ્ચે એટલી મોટી થઈ ગઈ અંદર એક વચ્ચે હાવ આવી ગઈ છે એ દેખાતી નથી કદાચ એટલી બધી તમને પાત્રા ને પાન તમે જો કેટલા વધી ગયા નગર આવી આવડા પાન માણ હતા આવડા ખાલી એટલે પાન એટલા બધા વધી ગયા છે લીંબુમાં ખબર નહીં લીંબુનો ફાલ ક્યારે આવે અને લીંબુડા ક્યારે આવે આમાં અને લીમડો મસ્ત થઈ ગયો વરસાદનું પાણી અડાડે એટલે બધે છોડ હોય કે મોટા ઝાડવા હોય બધે એટલે બધા મસ્ત થઈ જાય ફૂલ તો ખૂટતા જ નથી આમાં એવું મસ્ત સામેથી લાગે છે કે નહીં કંઈક છે ઘરે ગાર્ડન એવું ફીલ થાય જો આખો બગીચો લવેન્ડર ફૂલનો ભરેલો છે પછી એમાં કળિયું એટલી હાલ ખીલે છે જોડે એવું થોડું કે ફૂલ ખીલે છે જો સાઈડમાં કેટલી કળિયું સાઈડમાં તો મસ્ત મજાનું ગાર્ડન છે અમારું તો પેલા બધાને ઘણા જૂના ફેમિલીને ખબર છે અમારું ગાર્ડન કેવું હતું પહેલાં તો બહુ મસ્ત હતું હવે કાર આવી નગર ત્યાં બધું લાઈનમાં હતું એટલે જગ્યા ઓછી થઈ ગઈ બધું સાઈડમાં એક સાઈડ હારે ફ્લાવરના જતા આપણે કુંડા બધા એક સાઈડમાં મૂકી દીધા નગર મસ્ત લાઈનમાં બધા ગોઠવેલા હતા તો આવું કંઈક છે અમારું ગાર્ડન અત્યારે તો ફિલહાલ દાંત કાઢો છો હા શરૂઆતમાં છે ને જો આ ટીંગાડ્યું હતું પાયલ જો હુક તૂટી ગયો જોયો તને હુક તૂટી ગયો ત્યાં અમે ટીંગાડ્યું હતું બહુ મસ્ત વેલ હતી અને ઝીણા ઝીણા પિંક કલરના ફૂલ આવતા અને ચકલા વેલ પછી ખાટી મીઠી વેલ હતી તો ચકલા ખાય હોતા ને એ વજન થાય રોજ માટી ભરેલું હોય પાણી પર નાખો તમારે પાણી માપની છે તો મસ્ત લાગે તમારે આખી દિવાલ બગડે બહુ બગડે તો ખરાબ થાય રોજ પાણી જાય ને તો બધી દિવાલ આપણે આખી હળવા મળે એવું થાય એ વાંધો એ આવે હા સ્ટેન્ડ છે અમારે સુરત એમ જ છે હોલમાં છે ને બે ફ્લાવર પોટ ને બહાર ને બધી તો નીચે ડીશ આખી રાખી છે એટલે પાણી જાય ને તો એમાં જ જાય મોટી ડીશ લીધી છે એ હું કાકું તૂટી ગયું છે નીચે આવ્યું હતું કુંડા હોતું કા હા મને શોખ બહુ જ હતો ગાર્ડનિંગનો પણ કર્યું હોત ને હા બહુ મસ્ત વેલતી ઝીણા ઝીણા પિંક કલર એવા મસ્ત ફૂલ આવતા આ ટાયર મેચ કરે વિશાલ એમના ટાયર કટિંગ કરે એવા કલર કરે પપ્પા ભાઈ હુક કરે એવું ને ટીંગાડે કીધું ને એમને છે વરસાદ આવે ને તૈયારમાં ફૂલ આવે પાછા મસ્ત ન્યા હતા પછી મમ્મી ખબર અહીંથી આપણે આખો હરિયો હતો ને બધા કુંડા ટીંગાડ્યા હતા કલર કુંડા છે ને કલર વાળા બધા ટાંગા હતા મેં 6 થી 8 કુંડા ટાંગા હતા એનો ગેટઅપ બહુ મસ્ત આવતો હતો વજન થાય એટલે ક્યારેક પડતું બધું એટલે બધું પર નીચે જ મૂકી મને નીચે જ રહેવું છે સમજાણો એટલે નીચે મૂકી દીધું છે આ રીંગણી રોપ છે શું વાત છે હું તો નજરેમાં નથી લેતી હા જે મોટા છે ને પાનમાં જો આમાં ખ્યાલ આવે રીંગણીનો છે ઓલામાં ખ્યાલ આવી જાય મમ્મી અરે જોડે 12 માસી એટલી જો આમાં આ બધી 12 માસી છે જો આ બધી 12 માસી છે ક્યાં હા આ રોપ જ છે અહીંયા એટલા મૂકવું છે ખરાબ કઈક છે ખરાબ મોટું થાય એમની તો આપણે તલનું ખોળું આવશે પાયલ અરે નહીં હર વખતે એવું છે દીદી મારી ઘરે અમારા બ્લોક માં તલ ઉગ્યા હતા તલ નું એવું વાવેતર છે ગમે ત્યાં વાવો તલ ઉગી જાય ખાલી ઉગે ખરા પણ થાય નહીં કાંઈ નો ઉગે તમે કેટલું નાખો તો નો ઉગે એવું છે હા તુલસી માં છે પણ કુકડાઈ ગયા છે હા કુકડાઈ ગયા છે આપણે વરસાદની વાટ કીધું ના જોઈએ વરસાદ આજે આવે આવીને પણ રહી ગયો પાછો
કે 5 મિનિટમાં એટલો આવ્યો ને કે ન પૂછો વાત, બધું પલાળી દીધું આખું ફળિયું મારું. અને અત્યારે પાછું જો આગ છે કે આવશે એમને ખબર નહીં આવે તો હવે. અને બેકગ્રાઉન્ડમાં તમને અવાજ બહુ બધો આવતો હોય છે, છકડાનો, ચીટીનો, વાસણનો. ઘરમાં ઝડપટાટી ચાલતી હોય. અને હજી તો ટાબરિયાની કમી છે એટલે પછી તો આમ કાન પીડી જેવી નો સંભળાય હો. હાથ જાય ને તો મગજરો થઈ જાય આપણો થોડો. સાચી વાત છે. અમારે ત્યાં મારા મામાની ઘરે દીધી તમે સિચ્યુએશન જોઈ હોય ને તો કાન પીડું છોકરા નો સાંભળવા દે, બાધે બધા એક થી એક પાછા. એમ ટકા નો હતો ને તો સારું એવું થઈ જાય. સાચી વાત છે. અમે વિચાર કરતા મેં કીધું અમે મામાના ઘર જતા તો અમારી ઈ જ હાલત હતી બાજવાની ને એવી. અમારે એમ જ હતું. અમે કેટલા હતા ખબર છે? અમે 3 પછી 3 6 7 8 9 10 11 જણા હતા અમે છોકરાઓ. હા બધાયથી. મામા ફઈના જો 2 મામા છે ને 2 મમ્મી ને માસી 2 એટલે 4 થયા. ચારેય ના બધા. હા પછી આપણે માસીના એ 3 6 પછી મામાના એક ને બીજા પાસે મામા નાના મામા ને 3 હા એના 3 એટલે 9 થયા. અને મોટા મામા ને 2 11 12 હતા. હા બધાયને 3 છે. બધાયને 3 છે. એમાં જો મમ્મી નાના અને તુલસી મામા નાના, 2 ભાઈ બેન નાના છે ને બેન છે. મમ્મી મામા કે માસી? માસી. હા તો મોટા માસી અને મોટા મામા બેન સેમ છે. 2 છોકરા એક છોકરી. અને નાના મામા અને મમ્મી 2 ભાઈ બેન નાના છે, 2 ને 2 છોકરી એક છોકરી. હા 4 ને 12 જણ ટોટલ થતા. અને ઠેલમાં અને આટામાં દોડે પછી બધું રમણ કરી નાખ્યું. ક્યાં ને ક્યાંય બધું કરીને ખાટલા ભાંગી બાતા ઉભી છે બધા માં દોડે. હવે આપણે જેવા ખેલ કર્યા છે અમે તો. હા ઉનાળામાં બધા મહિનો એટલે ભણવાનું બધું કઈ હતું નહીં. હા અત્યારે તો વેકેશનમાં ટ્યુશન નથી લેવા હોય તમે કે જઈ ન ગયો છોકરા આપણે. અત્યારે આપણે એમ કહીએ હાલો કે વેકેશનમાં તમને એવું થતું કે વેકેશન હોય ને એટલે સમર કેમ્પ યોજી દે ને કઈ કહેવાય ને તો મમ્મી ની લોકો છોકરાઓને સમર કેમ્પમાં મોકલી દે કે છોકરાઓ એક્ટિવિટી શીખે ને એમ કરે. પણ આપણી વખતે સમર કેમ્પ કઈ હતા અમે પણ મામા ઘરે એક્ટિવિટી શીખતા. એ તો નાનપણ છે ને અત્યારે ખરેખર વાત કરીને બહુ યાદ આવે. અત્યારે કોઈ ભેગું જ ન થઈ એવી રીતે તમે નો થઈ અત્યારે કોઈ ભેગું જ ન થાય. આમે ન થાય. વિનુ મામા ત્યાં જાઓ કોઈ જોવા ન મળે ત્યાં. કોઈ તમને નો દેખાય. કોઈ નહીં એટલે કોઈ નહીં. બધાને મેરેજ થઈ ગયા એટલે હવન લાઈફમાં બધા બીજી. અત્યારે આપણે એમ કહીએ કે રૂહી આવે હાલો મામાની જીદ કરે. હવે ઈ જ સમયે રૂહી હવે હજી થોડી મોટી થાય ને અમારી જેવડી કેમ પછી એને જેમ થાય કે મામાને ઘર હવે એટલું બધું નથી જાવ. કારણ કે નાના હોય બહુ હોય લાગી જાય પ્લસ બાર ભણતા હોય કે નક્કી ન હોય. હા અત્યારે તો ભણવામાં એટલું બધું હોય ના છોકરાને મનમાં રમવાનું જીવ હોય એટલે વાંધો ન આવે એટલે રેમા કરે. એટલે છોકરું એટલું બધું મેચ્યોર થઈ જાય એટલે ત્યાં બાર ભણવા વયું ગયું હોય કઈક ને કઈક એની રીતે મસ્ત પછી વેકેશન ભૂલી જ જવાનું. પછી ભૂલી જવાનું. તો કોણ કોણ આવું મામા ઘરનું વેકેશન મિસ કરે ને ખાસ કમેન્ટ કરજો. અમે તો બાપા ધમાલ કરી છે ને કે નો પૂછો વાત. તે તો નાસ્તા પાણી કઈ હતું નહીં કે જવાનું ન હોય. મારો ઢીંગલીનો સામાન જ એટલો લઈને જાય અને ત્યાં પછી અમે કપડા સીવીએ. અમારી બાજુમાં ઢાળું હતું ને તો દરજીની દુકાન હતી તો ત્યાં દરજીના ઓલા બધેલા કપડા પીડા હોય બહુ બધા હોય બ્લાઉઝ ને એવું એટલે બહુ અલગ અલગ કપડા હોય બધા બ્લાઉઝ ના ને ઈ અમે આખી ગુણ ભરીને અમારા દાદા લઈ દેતા. એમાંથી ગુણ ઠલવીએ અને એમાંથી જે કપડા ગમે ને વીણીએ. પછી મને તો બહુ બધું આવડતું. જીન્સ સીવતા આવડે, ફ્રોક સીવતા આવડે, કુર્તી ઘેરવાળા ડ્રેસ ને બહુ અમે સીવતા. વાત છે. અમે એવું નથી એક્ટિવિટી. અમે એક્ટિવિટી કરી છે ભાંગવાની, દોડવાની અને ઠેલા ટીંગાવવાની. બહુ એટલે બહુ મોજ કરી બાળપણમાં. હું પપ્પા તમે કેવી તમારા મામાને મોજ કરી બાળપણમાં? આખા ગામમાં મારા પગલા છે હે ને એક શેરીમાં પગલા છે. ઈ એવું જ હોવું જોઈએ, યાદ હોવું જોઈએ ભાણિયા ભાણકી બધાને. અમુદાય એટલું રમતા. હા જ્યાં અને જ્યાં ઓલી લીલુડી પીલુડી બહુ છે એ બાજુ. હા મોટા મોટા ધુવા હોય ઝાડવા મોટા. હા પીલુડી ખાવા બહુ જતા. નામ તો એમ પીલુડી પીલુડી જે આવે ખટ મીઠી. ખટ મીઠી. હા એ બહુ અહીંયા ખારા પટમાં થાય. હા ધુવા બધા થળિયા ઝાડા હોય માથે બહુ ઘાટું હોય ઝાડું. ગાડું. હા એમાં પીલુડી આવે છે. બહુ ખાતા. સરસ સરસ. આખા ગોખરવાળામાં આમુદા રમતા. આખા ગુખરવાળામાં ને કાંઈ ઘટે જ નહીં. ઘટે જ નહીં. એક વાર શેરી અત્યારે ક્યાં આ શેરી ક્યાં જાય એ ખબર પડી હોય કે ખબર છે ભલા આજે કેટલા વર્ષ થઈને ગયા તોય. હા ઈ મામા ઘર ભૂલાય. જેમ ગયા તો એક શેરી માપી હોય તો એ તો નાનપણમાં આપણે એક વસ્તુ ન ભૂલાય. તો ગામ નાનું આમુદા રમતા હોય એટલે યાદ હોય. ઘટે જ નહીં. હા અત્યારે દીદી બધા પાસે ફોન ને એવું છે તો એ તો કઈ હતું જ નહીં. જેટલી બાર સોટગો ને પકડમ પટ્ટી ને થપ્પોદાર કેટલી ગેમો હતી રમવાની, અઢળક હતી. મજા પડે. હાન કેમ મને ખબર ન પડે, દિવસો ઘટતા એવું થતું. ચોપાટ રમતા ને નવી ગેમો રમતા. હા આ હું ઈંડુ ને હું જોર તો બહુ બરાબર દાનો આવે હા એટલું માસ્ટર રમવામાં.
ગમે એ રમત રમીને હા. રમાવડ બધા આનો આવે શું વાત છે ડ્રાઈવર ફટકીમાં ગો આમ બીજા બધા આવી જાય હા હા આપણે હાવ ફ્રેશ હોય ફ્રીજ હોય એટલું રમવામાં કુશળતા આપણામાં હતી હા હા મમ્મી તમે કેવું કરે મામાને ઘરે રહ્યા છો ઓર ખ્યાલ કર્યા છે અમે બધા કર્યા છે નથી કર્યા મમ્મી ખોજા હતા બહુ તમે કે તમને રમવાનું એટલું બધું ઇન્ટરેસ્ટ નતો રમતા તો ખરા હા. અહીંયા તો બહુ રમ્યા હતા અમે ભાનુમાંથી રેખામાંથી દિયામાંથી મામાને ઘરે હો તમારા મામાને ઘરે હા એની વાત કરી મામાને ઘરે કયો ખેલ બધા કર્યા છે એમ મામા ત્યાં છે ને એવું છે બા સૌથી મોટા હતા હા એટલે પછી મામા બે હતા મારે ત્યાં કોઈ રમે એવું તો કોઈ નહીં એટલે હા એટલે હવે જવાનું થાય નહીં ને હા છોકરા હરખા હરખા હોય ને તો આપણે જાય જાતા ક્યારેક પણ ઓછું જાતા હા આપણે બધી હું કામ જતા હરખે હરખા છોકરા હતા એટલે જ મત જાવું ગમતું હોય. કે તો ન ગમે હા હવે કહી દો કે નહીં હવે નથી જાવ હાલ છે એમ કહી દઈ દો એવું છે મામા દીકરા બાર વેળા 3 4 5 હતા એટલે જ ગમે પપ્પા હરખત કરે તો જ ગમે ના જાવું નકર ન ગમે આપણે એવું જાય પાસે હરખા કાકા 5 જણા રમવામાં કાંઈ ભેટું જ નથી અમે નાના હતા ને સ્કૂલમાં તે હા. અમારા સાહેબ કહે કે પેલા અમને સાહેબ જ ભણાવતા હા મેડમ મેડમ હા તો એ કે બધા હો ના સંબંધની ટપાલ લખો એમ કે. હા એ બધા તો લખવા મળે મારે ક્યાં લખ્યું હું રોવા મળું. ઈ વાત સાચી. હું રોવા મળે પછી સાહેબે ઈ કે તારા અમે આતા કર્યું હા આપણે આતા કહેતા બોલાય સાહેબ કે. એવું નહીં મને નહીં બીજા કોકને મોકલ્યા હા પછી આતા આવ્યા તે ઈ કે આ રોવે છે કેમ એમ તે આતા કે કેમ રોવે કે બધા ટપાલું લખે હો ના સંબંધ મારે ક્યાં લખે એમ. હા. આતા કે તારા મામાને ન્યા લઈ પછી મામાને ટપાલ લખી મારા મામાને વળતી ટપાલ મારા મામાને આવી હો પાછી. હા. ઘણા વર્ષોની વાત છે તો મામાને એ તો નાના હોય ત્યારની વાત હોય ને તઈ હા આ રૂહી જેવું કામ કર્યું એવું કે નાના હોય હા તો એ દિશામાં ટપાલ લખતા શીખવાડતા હા હો શીખડાવતા સમજ્યા અત્યારે તને ખબર હોય ને ટપાલ કેમ લખવી છે સંસ્થાનશ્રી ગામ ઉપમા લાયક હા જે મુખ ઘણી હોય ને એનું નામ હોય હા પછી બધાનું નામ હોય પછી સર્વ છેલ્લા કરી નાખે હા પછી અમૃત લખેદાન હા જે લખ્યા હોય એ બધા એનું નામ નામ હોય એ બધા નીચે. નાના નાના હમ. બધા મોટા નામ હોય પછી બધા નાના નામ હોય પછી સર્વ કરી નાખે અટવ કામ કેમ ઝીણા છેલ્લા હોય ટાબરી અંજેમ પછી બધા હસખુશી માણસો હા એમ બધું એવું પછી આમ હમાસા પૂછે બધા હા ટપાલો ભાત ખીચડી ન થઈ જાય થોડાક જ અંદર ને પછી ઓહાવી નાખો. હા એને જોયા છે ચેક કરીને આવ્યું ને એટલે કાંઈ નહીં હાલો તો મસ્ત મજાની બધાની વાત નાનપણની સારી યાદ આ બધાની તાજા થઈ ગઈ અત્યારે વાગ્યો છે 1:30 અને પંખા જે બંધ થઈ રહ્યા છે અને હું ને પાયલ ને પપ્પા અમે ગયા થોડીક ખરીદી માટે થોડી સ્પેશિયલ પાયલની થોડી ખરીદી કરવા માટે કે ભાઈ એ વસ્તુ એવું અમુક પતલા હોય ને એ માણસોને કામ આવે એટલે શું કરવું મારે મારે જઈ શકી ખાલી એવું છે અત્યારે હા ગોળીવાળા માણસોને નહોતું કઈ. કામમાં આવ્યું નહોતું એવું છે તો અત્યારે મસ્ત મજાના હા દાળ ભાત શાક રોટલી થઈ ગઈ છે અને કોની ઘરમાં ખાંડ અને ઘી વાળા ભાત ખાવા તો ખાસ કમેન્ટ કરજો પપ્પાને ડેલી પહેલે જ પપ્પા નિયમ ગાવ પપ્પા વાડીએ જતા ને તોય ઘી ને ખાંડ વાળા ભાત તો હા મૂકી જ દેવાનું છે ડબલું લઈ જ લેવાનું ખાંડ ને ઘી બે વસ્તુ અહીંથી બાજુ લઈને જતા તો ટિફિનમાં. નહીં વાડીએ ભાત દાળ ભાત ન હોય પાયલ ઘરે હાજર કામ ખાવાના હોય નકર અમારે ટિફિન કરવાનું હોય ખાય તાર પપ્પા લે તો હા એટલે મતલબ પછી ન્યાય જ જમી લઈ. હા હારે લઈને ગયો ત્યાં જમવાનું એ અમારે ટિફિન કરે. વેલા સવારે ક્યારેક પછી 10 વાગ્યાની લાઈટ હોય ને 10:30 તો 11 વાગે ટિફિન કરીને લઈ જાય ઓકે. પછી ત્યાં હોય તે બપોર તક હા. આમ મોકલવાનું. અને પેલા તો કિંજલ સાંજે બનાવી હતી દાળ ભાત એટલે સાંજે આવીને ખાઈ તો એ ઘી વાળા ને ખાંડ વાળા ભાત ખાઈ રીતના એમ હારે ઓલો જમી લઈ ભૂખ લાગી? ભૂખ અરે બહુ લાગી જતી આ તો આ તો 11 વાગે ની ભૂખ લાગી હતી પાછી હા. પણ ઢીંગલી ગુતી તો આપણે કામ પતી જાય એમ હતું એટલે મેં કીધું કાંઈ નહીં આપણે પતાવી આવવાનું અત્યારે અહીંયા વિરાલીનો વિડીયો કોલ આવ્યો છે અને એટલે મમ્મી રેડી થાય છે ને એટલે વિરાલી અહીંયાથી કહે છે કે આમ કરો અને મમ્મી અત્યારે ખરેખર રેડી થયા છે તમે ચોકી જશે ઓહો હું વાત છે આમ તો વિમળાબેનને તમને અહીંયાથી બતાવો આમ જોવો તમે ઓહો આજે તો સખી સ્નેહ મિલનમાં જવાનું છે હા એટલે સખીઓ રેડી થાય છે તો હા મસ્ત મજાના મમ્મી રેડી થઈ ગયા છો અત્યારે હા આપણે એવા દોડ વખણા ન થાય આજ તો ત્યાં સખીઓનો મેળો તો જામતા જામશે પણ ગામના હાડુય ભેગા થાય બધા સમજી આવે કે નહીં બધા બધા મૂકવા આવે કે નહીં એટલે ભેગા થાય ને હું હાડું બધા એમ કરશે જોજે તો હાલો નીચે માથું વળી આવું હા એટલે અત્યારે જો મમ્મી રેડી થઈ ગયા છે કોની લઈ લઉં ને આમનો જોયું હા
હાફ પોની લઈ લો એમ કહે તો છે. ખાલી અમને બક્કલ ફરાઈ દો ને પછી છૂટા હા જોયું અહીંયા ફરાઈ દો ને ખાલી જોયું બધું અત્યારે વિડીયો કોલમાં બધી ડિસ્કશનો ચાલે છે અને વાગ્યા છે અત્યારે બપોરના 2 વાગ્યા છે અને 4 વાગ્યાનો ટાઈમ છે એમનો સખી સ્નેહ મિલનનો. તો મમ્મી અત્યારે જવાના છે, મતલબ કે હું જ એમને મૂકવા જવાનો છે. હે એટલે અહીંયાથી પાયલની ત્યાં જશે, પાયલની ત્યાં અડધી કલાક જશે. હા પાયલના ઘર પાસે જ છે એટલા માટેથી. હા એ બાને આટો મરાઈ જાય. અને સાથે આપણે વ્લોગમાં જણાવ્યું હતું ગઈકાલે યા તો પરમ દિવસના વ્લોગની અંદર, અમારા કોઈ સિટીની અંદર આવું થતું હોય તો ખાસ કમેન્ટ કરજો. પણ ખાસ એક જ કમેન્ટ આવી અને એ બેન મુંબઈથી કમેન્ટ આવી કે ભાઈ અમારા મુંબઈમાં આવું કંઈ નથી થતું. પણ ખરેખર આ વસ્તુ અત્યારે સુરતમાં જ અત્યારે સ્ટાર્ટ થઈ છે. અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર એ કોઈ સિટીની અંદર અત્યારે નથી. પણ જો હોય તો ખરેખર આવી કંઈક નાની શરૂઆત કરવી જોઈએ કે જેના લીધેથી જૂની બહેનપણીઓ હોય, એકાબીજા જે સાથે ભણતા હોય તો એ બધા મળી શકે. મમ્મીની ઉંમરના અને મમ્મીથી મોટી ઉંમરના જે બહેનો છે ને એ બધા હોતે આવવાના છે. એટલે એક સારામાં સારું આયોજન કહેવાય. કારણ કે આપણે જેન્ટ્સનું જોઈએ છે કે ઉનાળો હોય ત્યારે શું હોય કે આખા પરિવારનું એક ક્રિકેટનું આયોજન કરતા હોય છે ઉનાળાની અંદર, કે ક્રિકેટનું આયોજન કરે અને એ આયોજનની અંદર શું છે બધા ભેગા થાય અને જે સારું સારું રમતા હોય એ લોકો બધા ક્રિકેટની અંદર પાર્ટિસિપેટ થતા હોય અને બાકીના સાંજના જમવાનું એવો કાર્યક્રમ થતો હોય. તો ભાઈઓનો એવો કાર્યક્રમ થતો હોય તો આ બહેનોનો કાર્યક્રમ આવો થાય છે તો સારામાં સારી વસ્તુ કહેવાય. નવી આખી પહેલ કરી છે તો સારામાં સારી આ વસ્તુ કહેવાય. અને તમારા સિટીમાં આવી પણ વસ્તુ તમે કરો કે કોઈ બહેનો આયોજન એવું કરો ને જેના લીધેથી ગામના બધા બહેનો ભેગા થઈ શકે. કારણ કે વાર પરબે ભેગા ના થતા હોય, બેસતા વર્ષના દિવસે ક્યારેય ને ક્યારે ભેગા થતા હોય, એ નજીકના થતા હોય, દૂરના ના થતા હોય. હા હા કીટી પાર્ટી હોય. અચ્છા હા એ વાત સાચી તારી હો વિરાલી. પણ ત્યાં બહેનો ન હોય ને એમ વાત છે. હા ત્યાં બહેનો ન હોય ને એમ કહું છું. ત્યાં શું છે બધી ફ્રેન્ડ બધા હોય બરોબર છે. મમ્મીની હારે જે બધી ભણતી એમની ફ્રેન્ડો હોય એ બધા તો ન હોય. હા 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 અચ્છા અચ્છા હા 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 આપણે ગુજરાત પૂરતું હોય તો વધારે સારું એમ. ગુજરાતમાં હોય, આપણે સુરત સિટીમાં કેમ બધા બહેનો ભેગા થયા, અમદાવાદમાં થાય તો પણ સારું પડે, રાજકોટ એવા મેઇન સિટી હોય. હા આવશે નજીકના દિવસોની અંદર આ વસ્તુ ખરેખર સ્ટાર્ટ થશે અને થાય તો ખૂબ સરસમાં સરસ છે. અને એનીવેઝ હવે હું પણ સાથે મમ્મીની સાથે જાઉં છું. તો અત્યારે તમને મારું બેકગ્રાઉન્ડ કંઈક અલગ જ લાગતું હોય છે, તમને એમ થતું છે ક્યાં બાંધકામમાં તમે આવી ગયા. પણ અત્યારે ફાઇનલી અમે આવ્યા છીએ કે જે ઘણા સમયથી કદાચ વ્લોગમાં જે લોકોને ખ્યાલ હશે તો એક વખત મેં શેર કર્યું હતું. હા ભાણિયાભાઈ બોલ્યા હા તો વ્લોગની અંદર શેર કર્યું હતું કે જાગુ દીદીને એમણે મકાન રાખ્યું છે અને મકાનનું ભૂમિપૂજન ને બધું કર્યું છે. તો અત્યારે આવ્યા છીએ એમના મકાને. કારણ કે હું જતો હતો અત્યારે અમરોલી સાઈડ તો જાગુ કે મને મૂકતો જા, એટલે જાગુને અત્યારે રિટર્નમાં મૂકતી જવાની હતી તો કે મકાને આટો મારતા જાય. અને અમારા ઘરથી નજીક જ છે થોડાક, મતલબ કે 3 કિલોમીટર જેવું છે ને જાગુ, 3 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે. એટલે ત્યાં જ અત્યારે છીએ અને અત્યારે મકાને આટો મારવા આવ્યો છે. થોડું ઘણું કામકાજ અત્યારે અહીંયા થઈ રહ્યું છે. શું કેવું નિત્યમભાઈ તમારે? હે શું કેવું બોલો, શું બોલવું છે બોલો. એટલે અત્યારે જો મકાનનું કામકાજ ઘણું બધું થઈ રહ્યું છે. નાનો હું તમને પ્લાન અહીંયાથી બતાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. આ છે પાર્કિંગ આખો એરિયા, અહીંથી આ એન્ટ્રન્સ છે અને ત્યાર પછી આ જાગો અહીંયા શું આવશે, નીચે ચોકડી આવશે ને? ઓકે હા અહીંયાથી બહાર આવી જશે એક કોમન ટોયલેટ બાથરૂમ. ત્યાર પછી અહીંયાથી આખો હોલ આવશે, અહીંયાથી ઘરનું એન્ટ્રન્સ છે, આ આખો હોલ આવશે, આ કિચન એરિયા છે અને આ બેડરૂમ છે અને એક અંદર આવશે પર્સનલ આપણે ટોયલેટ બાથરૂમ અને આ એક આ બેડરૂમ છે અને ત્યાર પછી પાછળની સાઈડ વાડો છે. તો આવડું આખું અત્યારે બાંધકામ આખું થઈ રહ્યું છે અને અત્યારે વરસાદ નથી ને એટલે અત્યારે થાય છે હે ને, અટકાવીને રાખવું પડે ધીમે ધીમે. વરસાદ વયો ગયો પછી કેટલું કામકાજ થયું છે હા જોવું પડે, ચકાસવું પડે. અને અત્યારે બાંધકામમાં છે ને ખરેખર મેં એક વસ્તુ નવી જોઈ છે, કદાચ કોઈ લોકોને ખ્યાલ હોય ને તો. કારણ કે શું છે કે જે આખું બાંધકામ દિવાલનું બાંધકામ કરે ને તો એ દિવાલના બાંધકામની જે નીચેની સાઈડ હોય ને આ નીચેની, મતલબ કે આમાં જીજુ એણે કર્યું છે ને તો એમાં કેવું છે કે અહીંયાથી જોઈશો તો નીચે છે ને કાળી ઈંટ એમણે અહીંયા નાખી છે. હવે કાળી ઈંટ ત્યાં નાખ્યું ને એટલે શું છે કે જે ભેજ ને લૂણો લાગવું ને ના લાગે એના પછી શું હોય કે ઘણા લોકો પ્લેનની ઉપર કરે, ચાર ઈંટ હોય તો એ બ્લેક નાખે, ત્યાર પછી આટલી લાલ ઈંટ હોય બરાબર, અને એક પિલર અહીંયા વચ્ચે લે અને એક પિલર ઉપર આવે જે આપણે માળનો આવે. એના લીધે શું થાય આખી દિવાલની સ્ટ્રેન્થ એવી થઈ જાય ને કે ભવિષ્યની અંદર કોઈ પણ ટાઈપનું કાંઈ પણ થયું હોય ને તો શું છે કે તિરાડો ન પડે દિવાલોમાં, સપોર્ટ ફૂલ મળી રહે એટલા માટેથી. તો અત્યારે મકાનનું કામકાજ ચાલી રહ્યું છે અને આવ્યા છીએ અત્યારે રાઉન્ડ અપ મારવા માટેથી.
એ નિત્યમભાઈ ગાડી થોડીક શાંત પડી ગઈ છે આજ ગાડી ઘડીક મૂડમાં આવે ઘડીક શાંત પડી જાય ઘડીક મૂડમાં આવે ઘડીક શાંત પડી જાય એવું થયા કરે છે નિરીક્ષણ બધી વસ્તુ તમે જોશો ને નાની નાની વસ્તુ આમ ચકાસી જ લે છે બધી બાજુથી જોઈ લેવાનું હે ને પૂરેપૂરું કાં નિત્યમ હા અને સોસાયટી પણ એટલી મસ્ત મજાની છે હું તમને અહીંયાથી બહાર બતાવું એકદમ નાની અને મસ્ત મજાની છે એટલે શું છે કે રહેવાની પણ મજા આવે બહુ મોટી સોસાયટી નથી અહીંયાથી તમે જોશો તો સામે દિવાલ આવી ગઈ એટલે ત્યાં મકાન પૂરા થઈ જાય અને આ સામે ગેટ અહીંયા આવી ગયો અને પ્લસ કે આજુબાજુનું જે અહીંયાનું વાતાવરણ છે ને એ ખરેખર એક વસ્તુ છે એનું કારણ છે કે આપણે કોઈ પણ એરિયાની અંદર આપણું ઘર લઈએ કે મકાન લઈએ પણ આજુબાજુનું એટમોસ્ફિયર જો સારામાં સારું હોય ને તો ઓર રહેવાની મજા મતલબ કે વધારે પડતી રોડની અવર જવર ના હોય ગ્રીનરી ને એવી બધી વસ્તુ હોય તો વધારે સારામાં સારું હવે અહીંયાથી તમને જ્યાં સુધી દેખાશે ને ત્યાં નકરી ગ્રીનરી દેખાશે જુઓ તમે બધી બાજુથી અહીંયાથી જે આટલી સોસાયટીઓ પડી છે કર્મા બંગલોઝ કરીને છે એમનું નામ તો આટલી સોસાયટીઓ પડી છે ને એટલામાં ફરતી બાજુ તમે જોશો ને તો નકરા ખેતર છે ગ્રીનરી છે એ બધી વસ્તુ છે એટલે ખરેખર અહીંયા રહેવાની ઓર મજા આવે સામે તમે અહીંયાથી જુઓ નાળિયેરી દેખાય છે અહીંયાથી તમને તો આવું આખું અહીંયાનું લોકેશન છે ઘરમાં બરસાના ગેટનું નામ છે અને આ ટાઈપની છે એકદમ મસ્ત મજાની નાની એવી શેરી છે તો અત્યારે બાંધકામ ચાલુ છે એટલે હું જાગુભાઈ જોવા આવ્યા છીએ થોડું ઘણું જોઈ લીધું છે કારણ કે શું છે જીજુને નવરાઈ હોય તો એ આટો મારતા હોય ક્યારેક જાગુ અહીંયા આવી તો એ આટા મારતી હોય કે ભાઈ રિટર્નમાં જઈએ તો જોતા જઈએ ક્યારેક પપ્પા નીકળ્યા હોય તો પપ્પા પણ અહીંયાથી જોતા જઈએ અમારા ઘરથી ડિસ્ટન્સ નજીકમાં છે એટલે સારામાં સારું છે લોકેશન કેવું લાગ્યું બધા લોકેશન તો બહુ મસ્ત મજાનું કારણ કે પાછી તો કેમ થાય છે આમ જો પવન કેવો આવે તમે જો એકદમ મકાનની શેરી છે બાર જ મકાન છ બાજુ તો એ તો હારામ હારું એકદમ નાનામાં નાની શેરીઓ એટલે રહેવાની બહુ મજા આવે ને બહુ મજા આવે હવે જ્યારે પણ મકાન આખું બનીને કમ્પ્લીટ થશે અને વાસ્તુ ને હવન હશે ત્યારે આપણે ફરી પાછા મળીશું કારણ કે ત્યારે આપણે એમનો ફર્સ્ટ લુક તમને સાથે શેર કરીશું કે જેમનું હવન કાર્ય હોય છે વાસ્તુ પૂજન ને બધું હોય તો ત્યારે આપણે બ્લોગની અંદર શેર કરીશું અને અત્યારે અમે જોઈ લઈએ અને જોઈને હમણાં નીકળીએ છીએ 2-5 મિનિટ રહીએ છીએ અહીંયા ત્યાર પછી અહીંયાથી નીકળીએ છીએ